એસેટ ક્લાસ વર્ડ બોલેલા હતા, તો એસેટ ક્લાસ શું છે? એસેટ ક્લાસ એટલે એવું છે કે સપોઝ જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એસેટમાં, જેમ કે સમજો ઇક્વિટી થઈ ગઈ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ થઈ ગઈ, ડેફ ફંડ થઈ ગયું. જે ડેફ ફંડ છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કરે છે, કોર્પોરેટ બોન્ડ ફંડ છે, ગોલ્ડ સિલ્વર, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે એના બોન્ડ હોય છે, એને ઇન્વિટ્સ કહેવાય છે, રિયલ એસ્ટેટની અંદર રોકાણ હોય. એક એસેટ ક્લાસ છે, એને બદલે એક કરતા વધારે એસેટ ક્લાસમાં રોકાણ આપણા રોકાણના જોખમને કઈ રીતના ઘટાડે છે? હા મૌલિકભાઈ, એની અંદર એવું છે કે સપોઝ એસેટ ક્લાસ છે ને ઘણી બધી છે. ઇક્વિટી ડાયરેક્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. હવે એ રીતના તમે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો ને, તો એની અંદર તમે ડાયવર્સિફિકેશન લઈ શકો. હરેક એએમસી ની અંદર આ ટાઈપની બધી સ્કીમ હોય છે કે જે તમને અલગ અલગ એસેટ ક્લાસનું બેનિફિટ આપે. જેમ કે સપોઝ રિયલ એસ્ટેટના આરિટ્સ કરીને ફંડ આવે છે. એ લોકો રિયલ એસ્ટેટ કંપની હોય ને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, અથવા તો પોતે જ કોઈ પ્રોજેક્ટ્સ બધા હોય અલગ અલગ, જેમ કે બેંગ્લોર, મુંબઈ જેવા ટાયર 1 સિટીઝ છે, ત્યાં રેન્ટ ઉપર અને લીઝ ઉપર પ્રોપર્ટીની ડિમાન્ડ બહુ હોય છે. તો એ લોકો શું કરે છે, રીટ્સની અંદર